નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટીમ લાઈવમાં આપનું સ્વાગત છે. પુણ્ય પવિત્ર જૈન સંઘની રજત સાલગીરીની ભવ્યાતિભવ્ય ઉજવણી વડોદરા શહેરના હરણી રોડ સ્થિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દિવાસરમાં કરાઈ તથા વિજય મુહૂર્તમાં જીનાલયની ધ્વજા ચડાવાઈ. વડોદરા શહેરના હરણી રોડ સુભાષ પાર્ક ખાતે આવેલ શ્રી કરિકુંડ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા 24 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આજે 25મી રજત જયંતિ ધ્વજા અચાર તલાલ લલ્લુભાઈ ભણસાળી પરિવારે ચડાવી હતી. પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ નીતિનભાઈ શાહ તથા ટ્રસ્ટી કેસી શાહે જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી ચાલતા પંચાનિકા મહોત્સવની ધજા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી પરેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં જાણીતા જૈન વિધિકાર શિરીષભાઈ શાહ તથા સંગીતકાર નિસર્ગ શાહની જુગલબંધીએ સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા. કાર્યક્રમ બાદ સકળ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું હતું. આજના રજત જયંતિ ધ્વજા મહોત્સવમાં ઉપાધ્યાય રાજતિલક વિજયજી મહારાજ, પન્યાસ રાજ પુણ્ય વિજયજી, પન્યાસ ડોક્ટર રાજસુંદર વિજયજી આદિ ઠાણાની નિશ્રામાં સુંદર કાર્યક્રમ યોજાયો હતો તથા આજના કાર્યક્રમમાં કલિકુંડ ધોળકાથી જૈન શ્રેષ્ઠીઓ ચંપકભાઈ, વિરાતનભાઈ, સુબોધભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.